મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે લગભગ 7 થી 8 મુદ્દા સાથે આજે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં ફરી ઉપસ્થિત થયો છું. ગુજરાતની જનતાને જાણવા જેવા મુદ્દા છે. આપણા સમાચાર સારું કરતાં પહેલાં આપણે આપણી વાત કે 20 વર્ષથી માંડી અને 80 વર્ષ સુધીના લોકો આ સમાજ વિશ્વમાં ગદ્દારી કરી શકે છે, જેનાથી ચેતવું ખૂબ જરૂરી છે. સમાચારની શરૂઆત કે સૌથી પહેલાં સમાચાર, અમદાવાદ હોય, રાજકોટ, ભાવનગર, વડોદરા કે સુરત, કોઈ પણ નગરપાલિકા જે મહાનગરપાલિકા છે એના અનગઢ અને ઇજનેરોની અનગઢ આવડતના કારણે કોઈ રોડ એવો નથી શહેરનો કે જ્યાં નાનું મોટું ખોદકામ ન કર્યું હોય. તેના કારણે અસંખ્ય ટ્રાફિક જામ થતા હોય છે. મને એમ થાય છે કે બધી જગ્યાએ તમે ખાડા ખોદીને મૂકી દો, એના કરતાં એવું ચોક્કસ કહેવા માગું છું કે તમે કોઈક જગ્યાએ ખાડો ખોદો એને પૂરું કરવાની પહેલાં તૈયારી રાખો, તો કમસે કમ એ રોડ ઉપર તો ટ્રાફિક ના થાય. તમામ રોડ ઉપર જ્યારે ખોદીને મૂકી દો, રિંગ રોડ ઉપર એ પરિસ્થિતિ હોય, અંદરના રોડ ઉપર એ પરિસ્થિતિ હોય, તો પ્રજા જશે ક્યાં? લાખો લીટર પેટ્રોલ ડીઝલનો ખોટો ધુમાડો થઈ રહ્યો છે. તો મને એમ થાય કે જેટલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટણી જીતવાની ચિંતા છે, એટલી શું આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલ નહીં વધે એની ચિંતા નથી? આ સવાલ સૌથી મોટો છે. નંબર 2 મુદ્દો છે, સરદાર બ્રિજ હોય, સુભાષ બ્રિજ હોય, નહેરુ બ્રિજ હોય કે લગભગ એવા કેટલાય બ્રિજ છે, તેનામાંથી 3 બ્રિજમાં 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવાશે, ભારે વાહનો પસાર થશે નહીં. હવે તમે સમજો કે આ બધા બ્રિજો ઉપર ભારે વાહનો પસાર નહીં થાય તો ભારે વાહનો જશે ક્યાંથી, એનો પણ એક રસ્તો બતાવવો જરૂરી છે. સાથે સાથે તમે બેરિયર લગાવશો, એ બેરિયર તૂટી જાય છે અને એ જ જગ્યાએથી પાછા ભારે વાહનો પસાર થવા માંડે છે, કોઈ બે રોકટોક વગર. કારણ કે જે રીતે ટ્રાફિકની અંદર રિક્ષાવાળાઓ સાથે ભ્રષ્ટાચાર કરી અને રિક્ષાને નહીં પકડવાની એને એક સ્ટીકર આપવાનું, અને એ સ્ટીકર હોય એટલે રિક્ષાને નહીં પકડવાની, આવી આખી જે પોલીસ અને રિક્ષાના ચાલકોની મિલીભગત બહાર આવી લગભગ 500 થી 1000 કરોડનું કૌભાંડ છે. એ વિરોધ પક્ષના હેમાંગભાઈ રાવલ દ્વારા આખું રેકેટ સ્ટિંગ ઓપરેશન દ્વારા બહાર લાવવામાં આવ્યું. મને એમ થાય છે કે પોલીસ જે આપણી છે, ખાસ કરીને ટ્રાફિક પોલીસ, એને શું પગાર નથી મળતો? હવે તો પગારો ખૂબ સારા છે, છતાં પણ જો આ પરિસ્થિતિ હોય તો મને એમ લાગે છે કે લોભનો કોઈ થોભ નથી, અને લોભનો થોભ નહીં હોવાના કારણે કેટલાય લોકો પાછળથી ખૂબ હેરાન થતા હોય છે, જેના દાખલા આપણે જોયા છે. પણ હવે એમને ભગવાન જ બચાવે એવું લાગે છે. ત્રીજો મુદ્દો છે, નર્મદા ભાજપના સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવી ગયા કે ભાઈ તમે આક્ષેપ સાબિત કરો, નહીં તો માનહાનિ કરીશું. હવે મૂળ તો એક જ પાર્ટીના છે, એક જ જગ્યાએ કામ કરે છે. નાના મોટા કોન્ટ્રાક્ટ અને ટેન્ડરોનો જે ભ્રષ્ટાચાર છે એના ઉપર જ આક્ષેપ હશે, તો મને એવું થાય છે કે આમાં ક્યાં ઝીરો ટોલરન્સ આવ્યું? પાર્ટી વિથ ધ ડિફરન્સ, ડિસિપ્લિનવાળી પાર્ટી, આ બધું ક્યાં ગયું? જ્યારે માણસની પાસે કંઈક પકડાય અને માણસ બહાર લાવે, અધરવાઇઝ એ ના કરતા બીજા ઉપર પકડી બતાવે, તો એને આક્ષેપ ના કહેવાય, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. પણ હવે આ તો વાડ જ ચીભડા ગળે છે, એટલે એમાં કંઈ બીજું કહેવાનું રહેતું નથી. 5મો મુદ્દો છે, કાયદો અને વ્યવસ્થા સિવાયના નાગરિકોના પ્રશ્નની માહિતી પણ ગૃહ વિભાગે આપવી પડશે, એવું માહિતી આયોગનો મહત્વનો ચુકાદો આવ્યો છે. મને એમ થાય છે મહત્વનો ચુકાદો માહિતી આયોગ દ્વારા આપવામાં આવ્યો, પણ માહિતી આયોગને ગણે છે કેટલા? ગૃહ વિભાગ આ શું માહિતી આપી શકશે? જે સાચી આપવાની છે એ નથી આપતા. અને કેટલી વાર સુપ્રીમ કોર્ટે લાલાક કરી, હાઈકોર્ટે કરી, આ બધું ગોળીને પી ગયા છે. તો માહિતી આયોગનો તો એમને મોસાળમાં પીરસનારી અધિકારીઓ તો એમના ને એમના. એટલે
ફેરફાર લાવવા માટે ઘણો બધો ફેરફાર જરૂરી છે, એ સમજવાની જરૂર છે. અમદાવાદના વાસણાના ગુપ્તાનગરમાં પૈસા લઈ અને વાહન નહીં આપવાના 25 લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી એક એજન્સીવાળા માણસે કરી. મને એમ થાય છે આવા માણસોની દિન પ્રતિદિન જે હિંમત છે ફ્રોડ કરવાની એ વધતી કેમ જાય છે? એનું માત્ર કારણ એવું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બહાલ નથી, લોકોને ડર નથી. એના કારણે આ પરિણામ આવે છે. જો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહાલ હોય તો આ બનાવ બનતા અટકવા જોઈએ, રોજે રોજ વધતા ના જાય. આ સૌથી મોટો સવાલ છે. છઠ્ઠો સવાલ છે આપણો મુદ્દો કે બાલાસિનોરમાં વડદલામાં ગાંજાનું વાવેતર પકડાયું 2.5 કરોડનું. મને એવું થાય છે કે આ ગાંજાનું વાવેતર કરનારાને પોલીસનો ડર નહીં હોય, અથવા પોલીસ પણ કે આ વિભાગનું ખાતું તપાસ નહીં કરતું હોય. પણ બધી જગ્યાએ અધિકારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. 75% અધિકારીઓ ભ્રષ્ટ છે, એમાં 25% બદનામ થાય છે, સાચી નિષ્ઠાથી કામ કરે છે. ખબર નહીં આ તંત્ર ક્યારે સુધરશે, ખબર નથી. પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકારના જે કોઈ મળતિયા હોય અધિકારીઓ સાથે મળી જઈ અને ભ્રષ્ટાચાર કર્યા કરે છે. પ્રજા ત્યાંની ત્યાં છે. વિચારવાનું ગુજરાતની જનતાને છે. બીજો મુદ્દો છે 7 નંબરનો. વલસાડમાં ઔરંગા નદી પરના બની રહેલા બ્રિજનું સ્ટ્રક્ચર ધારાશાયી થયું અને 5 લોકોને ઈજા થઈ. હવે તમે વિચાર કરો કે આ પરિસ્થિતિ હોય તો શું કરવાનું? વિશ્વાસ કયા બ્રિજ પર રાખવો અને કયા બ્રિજ ઉપર ના રાખવો, આ એક સવાલ છે. અને આજે તો પાછું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે સુરતમાં કે ભાઈ સુરતમાં ઘરે ઘરે ટેક્સ લેવાની સુવિધા કરાવી છે, ઘરે બેઠા ટેક્સ આપી શકશે. તો એમણે ખૂબ સાચું કીધું કે ટેક્સ તો પ્રજા આપશે, પણ આપણે માત્ર સવલત આ ટેક્સ આપી શકીએ એટલા માટે જ કરીશું કે પ્રાથમિક સુવિધા નળ ગટર પાણી લાઇટની કરીશું. આવું જ્યારે મુખ્યમંત્રી કહેતા હોય ત્યારે હું એવું ચોક્કસ માનું છું ક્યાંક ને ક્યાંક કંઈક લૂપહોલ્સ છે. મુખ્યમંત્રી પણ જાણે છે, પણ પાર્ટીની સરકાર છે, કરે શું અને અધિકારી કોઈ સાંભળતા નથી. આ છે ને આ એક એવા મુદ્દા છે કે જેની સીધી અસર પ્રજા ઉપર પડે છે. તો સરકારે વિચારવું ના જોઈએ? આના કરતાં તો મને એવું થાય છે કે રાજા રજવાડા જે પહેલાં હતા એ ખૂબ સારા હતા, કે રાજાને ખબર પડે ને તો એને છોડે નહીં. એની બદલે અહીંયા પરિસ્થિતિ ધીરે ધીરે બગડતી જાય છે. આજે તમે જુઓ કે ગુજરાતની અંદર ખોટા ખેડૂતો, ખોટા એટલે ડમી ખેડૂતો, જે લોકો ખેડૂત ન હોય અને એવી રીતે ખેડૂત બન્યા હોય કે જેના કોઈ પાયો ના હોય. અને આપણા દેશમાં રાજ્યમાં કાયદો છે કે આવા ખેડૂત હોય એ જે કંઈ ખરીદી હોય જમીન અથવા કોઈને વેચી હોય એ બધા જ લોકો એની ટાંચમાં આવે અને એમની જે કંઈ મિલકતો હોય, જમીનો હોય લીધેલી, એ બધી જ સરકારના નામે જમીનો થાય. અને હું તો કહું છું એવા પગલાં લેવામાં આવે એ લોકો ઉપર કે જે આ માલે તુજારો થઈને ફરે છે, સાટકા થઈને ડમી ખેડૂતોના, જે બી પરિવારના લોકો હોય, આ બધા ઉપર સકંજો કસાવો જોઈએ અને એમને છે ને ફેક્ટરીમાં કામ કરવા મોકલવા જોઈએ, મજૂરી કરવા. તો ખબર પડે કે આપણે સરકાર સાથે કેવી રીતે ફ્રોડ થાય, ખેડૂતોની પાસે કેવી લૂંટ ચલાવાય અને આપણે આ ધન ભેગું કરાય. લોભનો કોઈ થોભ ખરો? એવા એક ખેડૂત પાસે 25-30 હજાર કરોડ રૂપિયાની જગ્યાઓ છે. કાયદો સકંજો કસવાની જરૂર છે, નહીં તો આ જ રીતે ચાલ્યું તો મને એમ લાગે છે લોકોની હિંમત વધતી જશે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.